હવે તમે કહેવત તો સાંભળી હશે કે જા તે મારું ખોટું કર્યું છે તો મારો ન્યાય મારી માતા લાવશે। એવી જ કંઈક ઘટના ભાઈ આપણા બનાસકાંઠા વિસ્તારમાંથી સામે આવી છે। બનાસકાંઠા વિસ્તારમાં ભાઈ મેલડી માતાનો એક મોટો ચમત્કાર સામે આવ્યો। આ બંને પતિ પત્ની ભાઈ બંને ટાઈમ ચપ્પલ ઉપર જમવાનું નાખીને કેમ જમી રહ્યા છે? આખરે આના પાછળની સચ્ચાઈ શું છે? મિત્રો, અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે। તમે આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો અને વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં કોમેન્ટ બોક્સની અંદર જય મેલડીમાં જરૂરથી લખતા જજો। મેલડીમાં તમારા બધાએ કામ પૂર્ણ કરશે। મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ બંને પતિ પત્નીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થતાં ઘણા બધા લોકોએ કોમેન્ટ બોક્સની અંદર એવું લખ્યું કે તમે એવી તો શું ભૂલ કરી છે, અથવા તો તમે માતાજી જોડે કેવો ન્યાય માગી રહ્યા છો કે તમે બંને પતિ પત્ની ચપ્પલ ઉપર જમવાનું નાખીને જમી રહ્યા છો। મિત્રો, અત્યારે હાલ આ વિડીયો વાયરલ થતાં ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી અને ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે તમે જે કામ કરી રહ્યા છો એ ચાલુ જ રાખો, માતાજી ઉપર વિશ્વાસ રાખો, તમારું જે પણ કામ હશે, તમે માતાજી ઉપર જે પણ વિશ્વાસ રાખ્યો હશે, તમારી માતા જરૂરથી તમારો ન્યાય લાવશે। હા મિત્રો, આ કહેવત તમે સાંભળી હશે કે મારી માતા જરૂરથી મારો ન્યાય લાવશે। એવી જ કંઈક ઘટના અત્યારે હાલ સામે આવી છે। હવે આ બંને પતિ પત્નીનું કોઈ પણ કામ હશે, જરૂરથી ભાઈ માતાજી એમનો ન્યાય લાવશે, કારણ કે બંને માણસોએ ભાઈ માતાજી ઉપર એટલો બધો ભારે વિશ્વાસ મૂક્યો છે કે બંને પતિ પત્ની ભાઈ બંને ટાઈમ ચપ્પલ ઉપર જમવાનું નાખીને જમી રહ્યા છે। માતાજી ઉપર વિશ્વાસ રાખ્યો છે, માતાજી એમની મનોકામના પૂર્ણ કરશે। પણ અત્યારે હાલ આ વિડીયો વાયરલ થતા ભાઈ ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે ભાઈ તમારા કોઈ પણ કામ હોય પણ ભાઈ તમે માતાજી આગળ આવી તો માનતા ન રાખો કે એક અનાજ આપણે ચપ્પલ ઉપર નાખીને જમીએ। હવે ભાઈ આ બંને પતિ પત્નીએ જે માનતા રાખી છે, શું ખરેખર આવી માનતા રાખવી જોઈએ કે કેમ? તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો। ભાઈ એક માતાજીને સારી પ્રાર્થના કરતા જજો કે જે પણ આ પતિ પત્નીનું કામ છે, માતાજી જલ્દીથી એમને ન્યાય આપે।